હું દોરવાની ટ્રાય કરું છું ભાઈ, બરોબર. તો ચાલો, બરોબર. પહેલા આપણે એટલું દોરીએ, મુખ દોરીએ. મુખ દોરાઈ જાય પછી આપણે આ થઈ ગયું એનું ગળું, બરોબર. આટલી વસ્તુ આવડે કે ન આવડે ભાઈ? હે, આટલી વસ્તુ આવડે કે ન આવડે? ચાલો, પ્રશ્ન નથી પૂછવો પહેલા. ઉર્મી, હવે શું કરવાનું? તો કે હવે અહીંયાથી આપણે શું કરશું? તો કે ભાઈ આવી રીતે ભાગ કરશું અને અહીંયાથી આપણે આવી રીતે ભાગ કરશું, બરોબર. એટલે થોડાક આપણે એના હાથ દોર્યા એમ કહીએ તો પણ ચાલે. હવે અહીંયાથી થોડાક હાથ આપણે આમ કરી દઈએ, અહીંયાથી થોડુંક આપણે આમ કરી દઈએ, બરોબર. એટલે આપણને સાઈઝ ખબર પડી જાય. અને ત્યાર પછી હવે આપણે છે ને શું કરવાનું છે? તો કે હવે આપણે છે ને એ આપણે આવી રીતને એક બોડીનો શેપ દોરી નાખવાનો છે કે જેનાથી આપણને ખબર પડે કે આપણે અહીંયા પાચન તંત્ર દોરવાના છીએ. તો આવો એક શેપ છે એ દોરાઈ જાય તો આટલી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય, બરોબર. ડન, ક્લિયર. જો તમારી ભાષામાં દોરું છું, બરોબર. હા એટલે આવું તમને જે પ્રમાણે આવડે ને એ પ્રમાણે દોરું છું. આટલી વસ્તુ થઈ જાય પછી શું કરવાનું? તો કે ભાઈ આટલી વસ્તુ થઈ જાય પછી તમે લોકો છે ને મારા વાલા વિદ્યાર્થી મિત્રો હવે દોરશો અન્નળી. તો અહીંયાથી છે ને આપણે અન્નળી દોરવાની છે. આ તમારી અન્નળી દોરજો. આ તમારી અન્નળી છે, બરોબર. આવી રીતે અન્નળી દોરી. હવે અન્નળી દોરાઈ જાય પછી તમારે શું કરવાનું છે? તો કે પછી તમારે લોકોએ આવી રીતે સરસ મજાનું આમ કરીને આમ સી આકાર જેવું, આમ સી આકાર જેવું દોરવાનું. અને ત્યાર પછી અહીંયાથી પણ આવી રીતે એક સી આકારને આવી રીતે આમ લંબાવી દેવાનું. તો આ થઈ ગયું તમારું જઠર. શું થઈ ગયું? આ તમારું જઠર થઈ ગયું. ઓકે, ડન. હવે તમે શું કરશો? તો કે થોડુંક આને આપણે લંબાવી દઈએ અને હવે આપણે અહીંયા છે ને એ મોટું આંતરડું દોરશું. પહેલા મોટું આંતરડું જો આવી રીતે દોરવાનું, બરોબર. અહીંયા પણ આપણે આવી રીતે કરી નાખીએ. આવું તો હવે આવડે કે ન આવડે ભાઈ? આવું સહેલું સહેલું. મનુષ્યના પાચન તંત્રની આકૃતિ સૌથી સહેલામાં સહેલી છે, કાંઈ છે નહીં. તો આ થઈ ગયું તમારું મોટું આંતરડું, બરોબર. ઓકે, ચાલો હવે આપણે નાના આંતરડા દોરવાની કોશિશ કરીએ. જો આ છે ને લંબાવી દેવાનું આવી રીતે, અહીંયા લંબાવી દીધું, બરોબર. હવે શું કરવાનું? તો કે હવે આપણે નાનું આંતરડું દોરવું છે તો અહીંયા જો અહીંયાથી શરૂઆત કરવાની આવી રીતે. આ થઈ ગયું તમારું નાનું આંતરડું, બરોબર. ડન. થોડું કામ ત્રાવું થયું છે, બરોબર. મારામાં તો ટેલેન્ટ આપણે યકૃત દોર નાખીએ ભાઈ. અહીંયાથી આપણે યકૃત દોરીએ. આ થઈ ગયું આપણું યકૃત, બરોબર. આ આપણું થઈ ગયું શું? યકૃત. આને શું કહેવાય? યકૃત કહેવાય. અને નીચે આપણે છે એક સરસ મજાની અહીંયા એક શું દોરવી પડશે? તો કહેવાય પેનક્રિયાસ. મરચા આકારનો હોય, જો આવી રીતે દોરવાનું. આ થઈ ગયું આપણું પેનક્રિયાસ. અને આમાં છે આપણે ટપકા કરી દઈએ થોડાક, કારણ કે આ ટપકા 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 ખબર પડે કે આ પેનક્રિયાસ છે, મરચા આકારનું હોય, બરોબર. તો આ થઈ ગયું તમારું શું? તો કે ભાઈ પાચન તંત્ર દોરાઈ ગયું. હા સર દોરાઈ ગયું. હા બસ દોરાઈ ગયું. આમાં બીજું કાંઈ નથી કરવાનું ભાઈ. આમાં બીજું કશું કરવાનું છે નહીં. અહીંયા પૂંછડી દોર નાખું ભાઈ. આંતર પૂંછ રહી ગઈ આપણી, બરોબર. આ લીટા નો દોરો તો ચાલે, પણ મેં પાચન તંત્ર અલગ દેખાય એટલા માટે લીટા દોરું છું. ઓકે, ડન.
તો આ થઈ ગયું તમારું પાચન તંત્ર. હજી પણ એક વસ્તુ આમાં ઘટે છે, એ ઘટવા વાળી વસ્તુ છે, હું દોરી નાખું છું. અહીંયા એક પિત્તાશયની કોથળી આવે, પિત્તાશય, આ પિત્તાશય છે, તો પિત્તાશય પણ આપણે દોરવું પડે. બરોબર, ડન. આ સાદી અને સિમ્પલ આકૃતિ, આમાં કાંઈ તમારે કરવાની જરૂર નથી. મારે થોડીક આમ ત્રાસી દોરાની છે, કારણ કે સ્માર્ટ બોર્ડમાં છે ને થોડું હરખું દોરાય નહીં, લાઇટનું રિફ્લેક્શનને કારણે આવું થાય છે. બરોબર, ડન, ક્લિયર. બસ આ દોરાઈ ગઈ, પૂરી થઈ ગઈ, બે આકૃતિ પૂરી થઈ ગઈ.